દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં એવું એક પ્રોજેક્ટ એટલે ભરૂચ ભાડભૂત બેરેક પ્રોજેક્ટ, જેમાં અસરગ્રસ્ત 6 ગામોના ખેડૂતોએ આજરોજ ભરૂચ કલેક્ટર કચેરી એકઠા થઈ આવેદનપત્ર આપ્યું. અંદાજિત 700 જેટલા ખેડૂતોએ એકત્રિત થઈ આવેદનપત્ર આપ્યું. નવી જંત્રી પ્રમાણે ભાવ આપવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. શું છે સમગ્ર અહેવાલ, નિહાળો આ વિડીયોમાં. કિરણ ભટ્ટ, ભાડભૂત બેરેજ ખેડૂત સમન્વય સમિતિ, વિસ્થાપિત ખેડૂત. આજરોજ જિલ્લા સમાહર્તા માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી એક જ ડિમાન્ડ છે કે 2020માં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એને આજે 5 વર્ષ પૂરા થયા. 2025ની સાલ આવી. 5 વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે. જેને કારણે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવેસરથી કરવામાં આવે. એનું રીઝન છે કે આજે 2025ની સાલ છે. 2020માં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી. ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે 2025ની સાલમાં જ જરૂર હતી, પરંતુ નવા જંત્રી પ્રમાણેના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું 2020ની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે, જે તદ્દન ખોટી વાત છે. આજે 2025ની સાલ ચાલે છે અને જૂની જંત્રી 2011 પ્રમાણે અમને ભાવ ચૂકવવાની વાત ચાલે 36 રૂપિયા અને 48 રૂપિયા. સાહેબ, આજે 36 રૂપિયામાં એક રૂમાલ નથી આવતો, શર્ટની તો શું વાત કરું. તો અમે જમીન કેવી રીતે આપીએ? અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી. અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વપ્ન સમાન આ જે ભાડભૂત બેરેજ યોજના છે, જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમે અમારી જમીન સુપ્રત કરીશું નહીં. અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને 5 વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે, નહીં કે ખેડૂતની. મારું નામ પ્રફુલભાઈ પટેલ છે. હું બોરભાઠા બેટનો સરગત ભાડભૂતનો ખેડૂત છું. આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ 2013ની છે એ પ્રમાણે પડ્યું નથી. આથી અમને જંત્રીના ભાવ જે નવા મળવા જોઈએ એની જગ્યાએ 2011ની જંત્રી ચૂકવણ છે કાયદેસર યોગ્ય નથી. ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું. જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું. Subscribe now and press the bell icon.